નમસ્કાર મોર્નિંગ ન્યૂઝમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। સંસદમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ। લોકસભામાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ ચર્ચાનો પ્રસ્તાવ કરશે રજૂ, તો રાજ્યસભામાં બીજેપી સાંસદ સી સદાનંદન ચર્ચાની કરાવશે શરૂઆત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 5 દિવસ ઓડિશાના પ્રવાસે। આવતીકાલે બાલાસોરમાં ફરી મોહન વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારંભમાં થશે સામેલ। ઓડિશામાં શિક્ષણ, સંસ્કૃતિ અને આદિવાસી કલ્યાણ પર ફોકસ। એમએસએમઈને લોકલથી ગ્લોબલ બનાવવાની તાકાત આપશે દેશનું બજેટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને ગણાવ્યું ઐતિહાસિક, કહ્યું ભારતની ઊંચી ઉડાનનો આધાર। ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ સરકારને પોતાનો પક્ષ રજૂ કરવા આપી અનુમતિ। મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે આજે મમતા બેનર્જી કરશે મુલાકાત। પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પર પોતાનો પક્ષ કરશે રજૂ। રશિયાના યુક્રેન પર ડ્રોન હુમલામાં આશરે 15 લોકોના મોત। શાંતિ વાર્તાની આગામી ઘોષણાના થોડા કલાક બાદ જ સ્થાનિકોને લઈ જઈ રહેલ બસને બનાવ્યું નિશાન। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પીડિત પરિવારો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના। રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ સુધી ચાલશે રજીસ્ટ્રેશન। સરકાર 570 રૂપિયા પ્રતિ મણના ભાવે કરશે ટેકાના ભાવે ઘઉંની ખરીદી। પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો પ્રારંભ। વિવિધ તજજ્ઞોએ વેટલેન્ડ સંરક્ષણ માટેના ભાવિ રોડમેપ અંગે કરી ચર્ચા। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શાળાઓમાં વેટલેન્ડ ક્લબ બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર મૂક્યો ભાર। રાજ્યમાં અચાનક ઘટ્યું ઠંડીનું પ્રમાણ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં બદલાવ। અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ। 4 ફેબ્રુઆરી બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી। અંડર-19 વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને આપી માત। સુપર 6માં ભારતે પાકિસ્તાનને માત આપી 58 રનથી હરાવ્યું। જીત સાથે ભારતે સેમીફાઇનલમાં બનાવ્યું સ્થાન। સમાચાર વિગતવાર જોઈએ। સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। લોકસભામાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ આ પ્રસ્તાવ રજૂ કરશે, જ્યારે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા તેને સમર્થન આપશે। સંસદના બજેટ સત્રની શરૂઆત 28મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે થઈ હતી, જે બાદ 29મી જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું। રાજ્યસભામાં પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ તેના પર ચર્ચા શરૂ થશે। અહીં ભાજપના કે.સી. સદાનંદન માસ્ટર આ પ્રસ્તાવ રજૂ કરશે અને પક્ષના સભ્ય મેધા વિશ્રામ કુલકર્ણી તેને સમર્થન આપશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 5 દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ, આદિવાસી કલ્યાણ, સંસ્કૃતિને પ્રોત્સાહન અને આદિવાસી વિસ્તારોમાં વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે। આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભુવનેશ્વર પહોંચશે, જે બાદ 3જી ફેબ્રુઆરીએ બાલાશોરમાં ફકીર મોહન યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને યુનિવર્સિટીના નવા ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરશે। 4થી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ મયુરભંજ જિલ્લાના રાયરંગપુરની મુલાકાત લેશે, જ્યાં તેઓ આદિવાસી નેતા ભંજવીર સુનારામ સોરેનની પ્રતિમાનું અનાવરણ કરશે। આ સિવાય તેઓ મહુલડીહાની સરકારી કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરશે અને વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે। કેન્દ્રશાસિત પ્રદેશ દમણની ટોકીઝમાં ભાજપા દ્વારા બજેટનું જીવન પ્રસારણ યોજવામાં આવ્યું હતું।
ભાજપના પ્રદેશ પ્રમુખ મહેશ આગરિયાના નેતૃત્વમાં અનેક કાર્યકર્તાઓ અને નાગરિકોએ બજેટનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. उस बजट का जो पहला कर्तव्य है ये है आर्थिक विकास को गति देना। दूसरा कर्तव्य हमारे लोगों की आशा और अपेक्षाओं को पूरा करना। और तीसरा जो कर्तव्य है सबका साथ सबका विकास को हमको जो सपना है उस सपने को हमें सबको पूरा करना है। इस बजट से इस बात की भी पुष्टि होती है कि ये गरीबों का लिए है बजट है। और हमारा जो स्लैब था लास्ट ईयर जो 12 लाख का जो स्लैब था उस स्लैब को कंटिन्यूस रखा। इसके लिए भी मैं माननीय वित्त मंत्री जी और हमारे प्रधानमंत्री जी को मैं दिल से बहुत बहुत धन्यवाद करता हूँ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મી વખત બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ભારતને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારનારું છે. ઉપરાંત યુવાનો, મહિલાઓ, ખેડૂતો, દિવ્યાંગજનો માટે રોજગારનું સર્જન કરનારું છે. ત્યારે આર્થિક બાબતોના નિષ્ણાંત સોનલ યાદવે પોતાની પ્રતિક્રિયા આપી છે. કે ડાયાબિટીસ છે અને કેન્સરના કેસીસ પણ બહુ છે, એટલા માટે કેન્સરને ફોકસ કરતી દવાઓ છે એની પર ડ્યુટી ઓછી થશે, એટલે એ દવાઓ સસ્તી થશે, જેના લીધે ઘણો બધો ફાયદો થશે અને જે પુઅર લોકો છે એ લોકો એને અફોર્ડ કરી શકશે. મહિલાઓની વાત કરીએ તો મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે એટલા માટે એમણે પ્રોવિઝન કર્યું છે કે મહિલાઓ છે शी मार्ट એવો એમણે શબ્દ કીધો કે शी मार्ट યોજના થ્રુ ઉદ્યોગ સાહસિકતા મહિલાઓમાં વધશે. વર્ષ 2026-27ના બજેટમાં 12.2 લાખ કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, જે ગત વર્ષના 11.2 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે છે. તો આ જાહેરાતની રિયલ એસ્ટેટ સેક્ટર પર શું અસર થશે તે અંગે રિયલ એસ્ટેટ એક્સપર્ટ શરણુ કલોત્રાએ જાણકારી આપી હતી. રીતે આપણે જોઈ શકો છો કે હાલ ગુજરાત પહેલેથી જ ફાર્મા અને કેમિકલમાં તો અગ્રેસર રહ્યું જ છે, એનું હબ જ કહી શકાય. ત્યારે હાલ જે આપણા બજેટની અંદર જાહેરાત કરવામાં આવી છે કે બાયો ફાર્મા શક્તિ મિશન અંતર્ગત જે 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે, તો ગુજરાતના ફાર્મા સેક્ટરનો ખૂબ જ બૂસ્ટ આવવાનો છે, કારણ કે એનાથી લાખો રોજગારી ઉત્પન્ન થવાની છે. આ ઉપરાંત ગુજરાત હાલ સેમિકન્ડક્ટરનું હબ બની રહ્યું છે. જ્યારે બજેટમાં આપણા આદરણીય નાણામંત્રીશ્રીએ જ્યારે સેમિકન્ડક્ટર માટેની પોલિસી ISM 2.0ની જાહેરાત કરી છે, તો સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં ખૂબ જ પ્રગતિ થવાની છે, કારણ કે સેમિકન્ડક્ટર માટેની ટોટલ 5 યુનિટ્સ ઇન્ડિયામાં જાહેર થયા છે, એમાંથી 4 તો ગુજરાતમાં છે અને એમાંથી બી 3 સાણંદમાં છે અને 1 છે જે ધોલેરામાં છે. તો આથી ગુજરાતમાં ખૂબ જ વ્હાઇટ કોલર જોબ આવવાની છે. અમદાવાદ અને આજુબાજુનો વિસ્તાર છે જેમ કે સાણંદ છે, આ સાઈડ છે વિરોચનનગરનો વિસ્તાર છે, વિરમગામ છે, એક આખો ગોલ્ડન કોરિડોર ઊભો થવા જઈ રહ્યો છે. અમદાવાદથી મુન્દ્રા પોર્ટ સુધીનો એક ગોલ્ડન કોરિડોર ઊભા થવા જઈ રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું છે, જેમાં ફ્યુચર્સ પર STT એટલે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ 0.02%થી વધારીને 0.05% કરવામાં આવ્યો છે. RS ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. પહેલા ટેક્સ સ્લેબ્સમાં પર્સનલ ટેક્સ સ્લેબ્સમાં કોઈ ચેન્જ નથી, એ ઓનેસ્ટલી ઇટ વોઝ એક્સપેક્ટેડ. યા દેર વર રૂમર્સ કે કદાચ જોઈન્ટ ટેક્સેશન લાવે કે નાનું મોટું બેનિફિટ મળે કે લેટ્સ સે કે કોઈ જોઈન્ટ ટેક્સેશન જેવી વાતો હતી. પણ ટેક્સ સ્લેબમાં ઓનેસ્ટલી ઇન જનરલ માર્કેટ વોઝ નોટ એક્સપેક્ટિંગ એની ચેન્જીસ, કારણ કે લાસ્ટ યર જ દે હેડ બ્રોટ ઇન સચ અ બિગ ચેન્જ એન્ડ ઇટ વોઝ વેરી પોઝિટિવલી એક્સેપ્ટેડ ઓલ્સો. એટલે આ વર્ષ જ તરત બીજા વર્ષ જ કંઈ એડિશનલ બેનિફિટ આપવું, અનધર ચેન્જ લાવવું વોઝ નોટ ક્વાઇટ પોસિબલ. 0.02 થી 0.05 જે કર્યું STT, ઇટ સાઉન્ડ્સ વેરી નોમિનલ, પણ ઇન પર્સન્ટેજ ટર્મ્સ જોવા જઈએ તો 2.5 ગણું વધી ગયું. એટલે વેન યુ કન્સિડર વોલ્યુમ્સ, વેન યુ કન્સિડર FIIs, FPIs જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે, જે લોકો એકચ્યુઅલી ડેરિવેટિવ્સમાં કામ કરે છે મોટું, એ લોકો માટે ઇટ્સ અ સિગ્નિફિકન્ટ એક્સપેન્ડિચર. વડોદરાના ઉદ્યોગ જગતે કેન્દ્રીય બજેટને વિકસિત ભારતનું દૂરંદેશી બજેટ ગણાવી આવકાર્યું છે. અગ્રણીઓએ MSME માટે 10,000 કરોડ રૂપિયાના ફંડ અને IT સેક્ટરમાં ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાતને રોજગારી વધારનારું પગલું ગણાવ્યું છે. વડોદરા લેવલની વાત કરીએ તો વડોદરા જેવા શહેરો
જે ટાયર 2 ટાયર 3 સિટીઝ છે જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનની ખાસ જરૂર છે, તો એવાને સ્પેશિયલ આમાં 5,000 કરોડ 5 વર્ષ માટેનું પ્રાવધાન કરેલું છે, જેના લીધે આપણી સિટીનું ડેવલપમેન્ટ બધું ઝડપી બની શકે. કસ્ટમ્સમાં જે અત્યારે ઇમ્પોર્ટર્સને જે પ્રોબ્લેમ આવે છે એમાં ઘણી બધી સરકારે સ્ટેપ્સ લીધા છે કે જેમાં જે લોકો કસ્ટમ્સનું જે ઇન્ટરવેન્શન હોય છે અને જ્યારે ગુડ્સ ક્લિયર કરવામાં જે પ્રોબ્લેમ આવતો હોય છે તો એ બધા ઘણા બધા અંશે એડ્રેસ કરે છે. એક મેજર ઇફેક્ટ જે આવશે જે ક્લાઉડ ફેસિલિટીઝ સેટઅપ કરવાની જે હતી ઇન્ડિયામાં, જે અત્યાર સુધી મેજરલી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જ હતું, જેને અહીંયા ઇન્ડિયામાં સેટઅપ કરવા માટે 2047 સુધી ટેક્સ ફ્રી બ્રેકેટ આપ્યું છે, એ એક મેજર મૂવ તરીકે કહી શકાય. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા બજેટને જામનગર શહેર ભાજપે આવકાર્યું છે. જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીએ આ બજેટને જનહિતલક્ષી ગણાવી તેને વધાવ્યું છે. જામનગર માટે એક ગૌરવની વાત કહી શકાય એવી ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર માટે ફંડ ફાળવેલું છે જામનગર, અને આપણા દેશ માટે આવકાર્ય છે. ઇન્કમ ટેક્સમાં મેજર ચેન્જીસ કરેલા છે, જે પેનલ્ટીમાં ઘણી બધી રાહત કરેલી છે. એ પેનલ્ટી છે એ કન્વર્ટ કરી છે ફીઝના સ્વરૂપની અંદર, તો એ આવકારદાયક છે. બીજી ઘણી બધી પ્રોસિજરો છે એમાં ઘટાડો થયેલો છે. સરકારનો એક અભિગમ એવો છે કે પેપરલેસ કામ કરવાનું છે. આવતા સમયની અંદર યુવા પેઢી જ્યારે આ સેક્ટરની અંદર, અને આવતા સમયની અંદર આપણું ભવિષ્ય યુવા પેઢી છે આપણા દેશનું, તો એના માટેથી અત્યારથી આપણી સરકાર બજેટની અંદર જોગવાઈઓ કરતી રહે છે. કેન્દ્રીય બજેટ 2026માં લિથિયમ આયર્ન બેટરી બનાવતી મશીનો પર મળતી ટેક્સ છૂટનો વ્યાપ વધારી દેવાયો છે. બીજી તરફ સોલર ગ્લાસ બનાવવામાં વપરાતા સોડિયમ એન્ટીમોનેટ પર પણ ડ્યુટી હટાવી દેવામાં આવી છે, જેનાથી દેશમાં સોલર પેનલ બનાવવી સસ્તી થશે, જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગીય પરિવાર અને ખેડૂતોને થશે. બહારની કંપનીઓ ઇન્ડિયામાં આવીને મેન્યુફેક્ચરિંગ કરશે અને R&Dમાં પણ આપણા એન્જિનિયરો દ્વારા સપોર્ટ કરશે. તે ઓવરઓલ યુવા વર્ગની વાત કરીએ, ખેડૂતની વાત કરીએ, મધ્યમ વર્ગની વાત કરીએ કે ઇન્ડસ્ટ્રી અને કોમર્સની વાત કરીએ, દરેકને ઇનડાયરેક્ટ વેમાં ઘણો બધો ફાયદો થાય છે. અને મેન્યુફેક્ચરિંગ જે છે, જે આપણી ડિપેન્ડન્સી હતી તે દુનિયા પૂરેપૂરી આપણા પર ડિપેન્ડન્ટ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય. ઓવરઓલ અને મને ખબર છે કે બીજા બધા ક્ષેત્રમાં પણ, રેસિડેન્શિયલ સિવાય બીજા ક્ષેત્રમાં પણ એનો ફાયદો થયો છે, અને એ સોલર એનર્જી વધતું જાય છે. જેમ કે ખેડૂત છે, તો ખેડૂતોને પણ એ લોકો સોલર પેનલો વધારી રહ્યા છે, તો એ લોકોને પણ ઘણો ફાયદો. જ્યાં આગળ એનર્જીનો ઇસ્યુ છે, પાવરનો બેઝિકલી ઇસ્યુ છે, તો સોલર એનર્જી એ લોકો મૂકતા જાય છે, તો એનો પણ એક સેક્ટરનો ફાયદો થયો છે. કેન્દ્રીય બજેટ 2026ને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ અને સિરામિક એસોસિએશને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરતું દૂરંદેશી બજેટ ગણાવીને આવકાર્યું છે. મોરબીના ઉદ્યોગપતિઓએ ખાસ કરીને MSME સેક્ટર માટેના વિશેષ પ્રાવધાન અને રોજગારીલક્ષી જાહેરાતોને ગણાવી છે. आत्मनिर्भर भारत की ओर जाने के लिए और दुनिया की सबसे बड़ी अर्थव्यवस्था, तीसरी अर्थव्यवस्था बनने के लिए ये बजट सबके ध्यान में रखते हुए बनाया गया है. ये बजट के अंदर सभी सामान्य लोगों को और सभी लोगों को फ़ायदा होगा, ये हम आशा रखते हैं. ये बजट में जो अभी बात करें तो MSME को जो है वो 10,000 करोड़ रुपए का जो बजट आया है वो MSME के फंड से सभी सौराष्ट्र वासियों को और मोरबी वासियों के जितने भी MSME हैं वो सबको फ़ायदा मिलेगा. 2026 का जो बजट पेश किया है उसमें 10 साल के लिए जो प्रावधान रखा है वो गवर्नमेंट ने बहुत अच्छा काम किया है, और इससे भारत देश को स्वरोजगारी के लिए और अच्छा बढ़ावा मिलेगा, स्व भारत के लिए भी अच्छा बढ़ावा मिलेगा, और सब नागरिक को उसका फायदा मिलेगा. દર્શક મિત્રો, વધુ સમાચારો વિરામ બાદ. આજે તો પાર્ટી જોઈએ. પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય. આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ. પિઝા પાર્ટી. યે
ચાલ તારું કાર્ડ અને પિન આપ. મારા કાર્ડની ડિટેલ્સ હું જ જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેન્કિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. બાય ગર્લ્સ. ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રાદેશિક સમાચારોની વાત કરીએ તો અંબાજીના ગબ્બરમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ગઈકાલે છેલ્લો દિવસ હતો, જે અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, જિલ્લા કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓ પરિક્રમામાં જોડાયા હતા. તેમણે 51 શક્તિપીઠ મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શંકર ચૌધરીએ તમામ મંદિરોમાં દર્શન સાથે હોમ હવનમાં આહુતિ આપી હતી. એક જ સ્થાન ઉપર ગબ્બરની પરિક્રમા થઈ જાય અને સાથે સાથે 51 શક્તિપીઠના દર્શન પણ થઈ જાય. આવું એક સારું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજે દેશના પ્રધાનમંત્રી શ્રી છે, તેમણે આ સંકલ્પ કર્યો હતો અને એની પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક પરંપરા પ્રમાણે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે અહીંયા આગળ કરી હતી અને લાખો શ્રદ્ધાળુ આમાંના દર્શનનો લાભ લઈ રહ્યા છે. માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાછલા 2 દિવસમાં 2.5 લાખ કરતાં પણ વધારે માઈ ભક્તોએ એક જ સ્થળે આ પવિત્ર ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો આધ્યાત્મિક લાભ લીધેલો છે. આ 3 દિવસ મેળાની જેમ શક્તિપીઠ પરિક્રમાનો મહોત્સવ ઉજવાય છે, પણ આ પરિક્રમા તો ગબ્બર પર્વતે અવિરત ચાલુ રહે છે. 365 દિવસ માઈ ભક્તો આ શક્તિપીઠ પરિક્રમાનો લાભ લે છે. નડિયાદના સંતરામ મંદિર ખાતે બ્રહ્મલીન અવધૂત શ્રી સંતરામ મહારાજના 195માં સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજે સંધ્યાકાળે વર્ષ દરમિયાન થતી એકવારની મહાઆરતી કરી હતી. ત્યારબાદ 500 કિલોગ્રામ કોપરું અને 2000 કિલોગ્રામ સાકરના પ્રસાદની ઉછામણી કરાઈ હતી. ઉછામણી કરાયેલ પ્રસાદ લૂંટવા મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. $195 વર્ષ પહેલાં આપણા ઈષ્ટદેવ ગુરુ મહારાજે જીતેજી સમાધિ લીધેલી અને બ્રહ્મરંધ્રમાંથી એમની ચેતનાને બહાર કાઢેલી અને એમના કહેવા પ્રમાણે 2 દીવા તૈયાર રાખેલા દિવેટથી એ જ્યોતથી દીવા પ્રગટેલા અને સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપે આપણા અહીંયા મંદિરમાં બિરાજે છે અને સૌ ભક્તોની મનોકામના પૂરી કરે છે. મહારાજ જ્યારે સમાધિ લીધી અને સાકર વર્ષા થઈ, એ વસ્તુ આખા અહીંયા આજુબાજુના ગામડાઓમાં દરેકને જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા અમેરિકામાં, લંડનમાં, કેનેડામાં, આફ્રિકામાં, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા બધે જ આપણા ભક્તો જે ગયેલા છે એ લોકોને એવું છે હજુ બી કે મહારાજ અમારી સાથે છે અને સાથે સદાય રહેવાના છે. જૈન ધર્મની પવિત્ર પરંપરામાં શ્રુત જ્ઞાનનો વારસો જાળવી રાખવા માટે અનેક મહાપુરુષોએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ત્યારે જૈનાચાર્ય કુલચંદ્ર સુરીજી મહારાજની પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના 95 વર્ષીય વયોવૃદ્ધ જૈનાચાર્ય કુલચંદ્ર સુરીજી મહારાજની ભક્તિ કંઈક વિશેષ છે. તેમણે આ ઉંમરે 1,08,000 શ્લોક પ્રમાણ નિશ્ચિત ગ્રંથનું વિવેચન લખીને ઇતિહાસ સર્જ્યો છે. આજે સમગ્ર જૈન શાસન માટે પ્રેરણાનું જીવંત ઝરણું બની રહી છે. આ ગ્રંથોનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિમોચન કરાયું હતું. આજનો દિવસ એ માત્ર સુરતની ધરતી માટે નહીં, સમગ્ર દેશ માટે નહીં, પરંતુ આખા જૈન શાસન અને માનવતાના ધર્મમાં આજ સુધી લખાયેલો શાસ્ત્ર માટેનો સૌથી મોટો લેખ નિશ્ચિત ગ્રંથનું લોકાર્પણ પ્રસંગે આજે હું આપ સૌને એટલા માટે અભિનંદન આપવા આવ્યો છું કે તમે બી સૌ મારી જેમ જ ભાગ્યશાળી છો
કે આપણે સૌને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો. થરાદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિન પર કામગીરી કરનાર કર્મવીરોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉપસ્થિત રહી કર્મવીરોને સન્માનિત કર્યા હતા. તો તેઓએ થરાદ ખાતે ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરાવવાની જાહેરાત કરી હતી. ઇન્ટરનેશનલ એરપોર્ટ જો અહીંયા બની જાય, નેશનલ ને ઇન્ટરનેશનલ, તો એની કાર્ગો અને 30 મિનિટના સમયની અંદર એની અવર જવર અહીંયા થાય તો દુનિયાના સારા ટ્યુટરો અહીંયા આવશે, સારા ઇન્સ્ટિટ્યૂટ થશે, તો સારી ઇન્ડસ્ટ્રી થશે, તો બાકી વ્યવસ્થા થશે. અને એ માટેનું કામ નજીકના ભવિષ્યની અંદર આકાર લઈ લેશે. એટલે એક આખું દુનિયા એ રીતે બદલાશે કે જે અહીંથી અમદાવાદ નહીં, બાકી છેક જોધપુરથી કરી ઉત્તર ગુજરાત આખું બધા લોકો કચ્છ સહિત અહીંયા આવે એવું વ્યવસ્થા ઘણી બધી થવાની છે. જૂનાગઢ ખાતે અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યોમાંથી 516 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટાભાગના ખેલાડીઓ પોતપોતાના વિસ્તારમાં ખાસ પ્રેક્ટિસ કરી અને પર્વત આરોહણ અવરોહણ કરી સ્પર્ધામાં વિજેતા બનવા દોડ મૂકી હતી. જૂનાગઢ વહીવટીતંત્ર, કલેક્ટર, ધારાસભ્ય તથા મેયરે સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. સરકાર દ્વારા દરેક ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામો તેમજ પ્રથમ ક્રમાંકને ₹1 લાખ સુધીની મતદાર રોકડ રકમના ચેક એનાયત કરાયા હતા. વર્ષો પહેલાંથી ચાલતી આ સ્પર્ધા, એના ઇનામો એક લેવલ સુધી ચાલતા હતા. પણ જ્યારથી ધારાસભ્ય તરીકે જવાબદારી આવી અને આદરણીય મુખ્યમંત્રી અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી, અત્યારે આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, એમને રજૂઆત કરી અને એમને એક જ અઠવાડિયાની અંદર આ સ્પર્ધાની રકમ અનેક ગણી કરી અને જે સ્પર્ધકો આવે છે એમને સન્માન મળે. કોઈ ઇનામની રાશિ મહત્વની ન હોય છે, પણ જે સ્પર્ધા હોય છે કે એમનું સન્માન હોય છે, એ સન્માન મળે એમના માટેના રાજ્ય સરકારના પ્રયત્નો હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આદરણીય હર્ષભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વલસાડ જિલ્લાના પારનેરા પર્વત પરથી મેં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરેલું, ત્યાં ફર્સ્ટ નંબર પડેલો અને એના પછી નેશનલ ઓલ ઇન્ડિયા જે ગિરનાર થાય છે તેમાં મેં મારો ફર્સ્ટ નંબર પડ્યો અને એમાં મને ખૂબ આનંદ થયો અને મેં 2 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. ગયા વર્ષે આવેલો પરંતુ 11મા નંબરે રહ્યો હતો. તો એવી રીતના મેં પ્રેક્ટિસ કરતો હતો કે આવતા વર્ષે જઈશ તો 1 થી 3 નંબરમાં રહીશ. એવી રીતના મેં પ્રેક્ટિસ કરતો હતો અને અહીંયાની ફેસિલિટી જે ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી તરફથી મળે છે તે ખૂબ સારી મળે છે અને બધી રીતના સુવિધા જમવાથી રહીને રહેવાની સુવિધાઓ પૂરી પાડી રહે છે. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સાંદીપની આશ્રમ પોરબંદર ખાતે વિશ્વ વેટલેન્ડ દિવસના પૂર્વે વેટલેન્ડ એન્ડ ટ્રેડિશનલ નોલેજ સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરિટેજ વિષય પર 2 દિવસીય 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનું ભવ્ય આયોજન કરાયું છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહ બાદ ટેકનિકલ સેશનમાં વિવિધ તજજ્ઞોએ વેટલેન્ડ સંરક્ષણ માટેના ભાવિ રોડમેપ અંગે ચર્ચા કરી હતી. તો આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે પોરબંદર જિલ્લો કુદરતી રીતે સમૃદ્ધ છે અને અહીં 225થી વધુ નાના મોટા વેટલેન્ડ આવેલા છે. વડોદરા ખાતે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિ માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ અને નશામુક્ત ભારત અભિયાન થીમ હેઠળ સંપન્ન થઈ હતી. આ મેરેથોનને ફ્લેગ ઓફ કરાવવા માટે રાજ્યમંત્રી મનીષાબેન વકીલ અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે પણ વિવિધ કેટેગરીમાં દોડનું આયોજન કરાયું હતું, જેમાં દેશ વિદેશના વ્યાવસાયિક દોડવીરોની સાથે વડોદરાની શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે વિટીટી ટ્રસ્ટ દ્વારા. મને આ લાગે છે કે આ પ્રકારની એક અદ્ભુત શરૂઆત જે વડોદરા શહેરથી થઈ છે અને જેની સુવાસ હવે આખા ગુજરાતમાં અને આખા દેશમાં પ્રસરી છે, ત્યારે ખાસ કરીને આજે જે 1.25 લાખથી પણ વધારે દોડવીરો અત્રે ઉપસ્થિત રહ્યા, વડોદરા શહેરના તમામ સંસ્થાઓ, તમામ રાજનેતાઓ, તમામ સ્કૂલો અને કોલેજીસના વિદ્યાર્થીઓ જ્યારે જોડાયા અને નશામુક્ત ભારત એ ખાસ તેમણે બધાએ પ્રતિજ્ઞા લીધી, તે બદલ હું પોલીસ કમિશનર શ્રી અને આયોજકો અને ખાસ કરીને તેજલબેન અમીનને ખૂબ ખૂબ આભાર માનું.
ભારત 3 બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. આપણો દરિયાકાંઠો માત્ર વેપાર માટે જ નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ અત્યંત સંવેદનશીલ છે. આ વિશાળ દરિયાઈ સીમાઓ પર અવિરત નજર રાખવાનું અને તેની સુરક્ષા કરવાનું ગૌરવવંતું કાર્ય ભારતીય તટરક્ષક દળ કરે છે, જેની સ્થાપનાને 50 વર્ષ પૂરા થયા છે. ભારતીય તટરક્ષક દળનું સૂત્ર સંસ્કૃતમાં વયમ રક્ષામહ છે, જેનો અર્થ થાય છે અમે રક્ષણ કરીએ છીએ. આ દળ માત્ર યુદ્ધના સમય જ નહીં પરંતુ શાંતિના સમયમાં પણ દરિયાઈ સીમાઓનું રક્ષણ કરે છે. पिछले 50 वर्षों में हमने लगभग 55,000 करोड़ रुपये से अधिक मूल्य की तस्करी एवं नशीले पदार्थों को जब्त किया है तथा लगभग 16 देशी फिशिंग बोट्स को पकड़ा है. समुद्र में संचालन के अतिरिक्त भारतीय तटरक्षक ने आपदा राहत कार्यों और निकासी अभियानों के दौरान नागरिक प्रशासन की सहायता करते हुए 14,000 से भी अधिक लोगों की जान बचाई है. જામનગરના અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજાના સન્માન સમારોહ સાથે બહાદુરભાઈ કોઠારી ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને જિલ્લા રમતગમત કેન્દ્ર તરફથી આયોજિત આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી રીવાબા અને મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ પીચ પર બેટિંગ કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. આ ટુર્નામેન્ટ આગામી 30 દિવસ સુધી ચાલશે, જેમાં દરરોજ 20-20 ઓવરની 2 મેચ રમાશે. લગભગ 28 ટીમો અત્યારે ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ 5 ભાગમાં યોજાઈ રહી છે. અંડર 12, અંડર 14, અંડર 16, અંડર 19 અને સિનિયર્સ. આ રીતે આ ટુર્નામેન્ટ લગભગ 1 મહિના જેટલો સમયમાં ચાલશે. ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા જામનગરની જનતા અહીં મેચ જોવા આવે એવો મારો અનુરોધ છે. ક્રિકેટરોને આ તકે એમને ખૂબ જ લાભ મળે અને ક્રિકેટના મેચો કઈ રીતે રમાય એના માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહેશે. સરકાર દ્વારા ઘઉંનો ટેકાનો ભાવ ₹517 પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા આગામી 1 મહિના સુધી ચાલશે. નોંધણી પ્રક્રિયા સુચારુ રીતે શરૂ થઈ જતા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. રજીસ્ટ્રેશન કરાવ્યું છે અમે. ડોક્યુમેન્ટ જેના પૂરતા હોય તે પોતાની રીતે રજીસ્ટ્રેશન માટે સારી કામગીરી છે અને વેબસાઇટ પર ચાલુ છે સવારની કન્ટિન્યુ. સરકારે ભાવ નક્કી કર્યા છે ₹517 જેવું પ્રતિ મણનો ભાવ નક્કી કરેલ છે. ઘઉંનું રજીસ્ટ્રેશન ચાલુ થયું છે ને ખેડૂતો આવે છે રજીસ્ટ્રેશન કરાવવા. સાઈડ હારે સરકારનું કામ સારું છે. અમરેલીમાં લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આયોજિત 17મા સમૂહ લગ્નોત્સવમાં 30 નવદંપતીઓએ સંતો અને મહંતોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા. ટ્રસ્ટ તરફથી તમામ કન્યાઓને કરિયાવર સહિત કુંવરબાઈનું મામેરું અને સરકારી યોજનાઓની સહાય સીધી બેંક ખાતામાં મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ગણેશ વંદના અને દીકરીના ગીતો સાથે શરૂ થયેલા આ પ્રસંગે રોટરી ક્લબ તરફથી બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. સમાજના સમૂહ લગ્ન એ અવિરતપણે એમણે જાળવી રાખ્યા છે. તમામ લોકોને પણ વિનંતી કરું છું કે સમૂહ લગ્નની અંદર આપણે બધાએ જોડાવું પણ જોઈએ, જેથી કરીને એકબીજાની સમાનતા એ કાયમિક માટે જળવાઈ રહે. અને સમૂહ લગ્ન કરવાથી કોઈ નાના મોટા ક્યારે થતા નથી. એક સમાજની પ્રણાલિકા જે સમાજે પાડી છે એની અંદર બધા આપણે જોતરાવું પણ જોઈએ. અને ખાસ કરીને સમાજ દ્વારા એક જ્યારે સુંદર કાર્ય થતું હોય ત્યારે સમાજને એક તાતણે બાંધવા માટે ત્યારે સમગ્ર ટ્રસ્ટ અને માનનીય પ્રમુખ ડી.કે. પટેલ જે રીતે કામગીરી કરી રહ્યા છે એમને હું લાખ અભિનંદન પણ આપું છું. અને જે નવા સમૂહ લગ્નની અંદર જે લોકો જોડાણા છે અને જે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે એને તમામને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. સમૂહ લગ્નથી સમાજને ઘણો ફાયદો મળે છે, કેમ કે સરકારી સહાયથી ઘણી બધી દીકરીઓને સહાય મળે છે. અને સમૂહ લગ્ન વિશે એટલું કહેવા માંગુ છું કે આપણે સમાજને જે ખોટા ખર્ચા છે એ બંધ કરવા જોઈએ અને દરેક મા બાપે પોતાની દીકરીને સમૂહ લગ્નમાં જોડાવા પ્રત્યે પ્રેરિત કરવી જોઈએ, કેમ કે એના લીધે ઘણા બધા ગરીબ મા બાપ છે એની દીકરીને કરિયાવર અથવા થઈ શકતા ધામધૂમથી એ અહીંયા આવી અને એનો લાભ મેળવી શકે છે. તો આ સાથે મોર્નિંગ ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. મને આપશો રજા. નમસ્કાર.
સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અરે આ શું છે? આટલી સવારમાં તમે આટલી બધી દોડાદોડ કેમ કરી રહ્યા છો? આટલી હળબડી સવારમાં 2 મિનિટ ઊભા રહો, થોડો શ્વાસ લો. આપણા ગુજરાતી કલ્ચરમાં તો એવું છે જ, આપણા ઇન્ડિયન કલ્ચરમાં પણ એવું છે કે સવાર છે ને એ કોઈક સમય નથી કે તમે ઊભા થઈને તરત સીધા કામે લાગી જાઓ. એ આપણા નેચરમાં છે જ નહીં, એ આપણી સંસ્કૃતિમાં છે જ નહીં. આપણા માટે સવાર એક એવો સમય છે જ્યારે આપણે આપણા સોલ સાથે કનેક્ટ કરી શકીએ, આપણે રિફ્લેક્ટ કરી શકીએ કે આપણે પોતે કોણ છીએ, અને એના જ કારણે આપણે આગળ વધારે સારા વ્યક્તિ કોશિશ કરશું. નરસિંહ મહેતાએ આપણા કેટલાય પ્રભાતિયામાં ગાયું છે, વૈષ્ણવ જન તો તેને કહીએ. કેટલા સરસ આપણા પ્રભાતિયા છે, એ સાંભળતા આપણી ધીમી સ્લો મોર્નિંગ થતી હોય, એ આપણું કલ્ચર છે. એના કારણે આપણે થોડાક સેન્ટર્ડ રહીએ, આપણને ખબર પડે કે આપણે કોણ છીએ અને આપણે વધુ સારા માનવી બની શકીએ. તો બસ આટલા સાત્વિક વિચાર સાથે આજે આપણે મળવાના છીએ. એ એક કલાકાર છે અને એઓ પણ સાત્વિક સ્વભાવના જ છે. બિકોઝ કોઈ પણ કલા હોય એની સાથે પરમાત્માનો થોડોક કનેક્શન તો હોય જ, અને એના કારણે એમની અંદરથી પણ એટલી જ સાત્વિકતા આવી છે. જી હા, હું વાત કરું છું અક્ષત પરીખની, જેઓ 15 વર્ષથી ક્લાસિકલ ટ્રેનર છે, ક્લાસિકલ સિંગર છે અને તેઓ વોકલ કોચ પણ છે. એમણે આપણા બધાની, જો તમને ખ્યાલ હોય તો એક ફેવરેટ સિરીઝ આવી હતી, ખબર છે, બંદિશ બેન્ડિટ્સ, જેના સોંગ બહુ જ ફેમસ થયા હતા. એમાં એમણે વોકલ